પ્રભુનું ચિંતન. નરસિંહ મહેતા તો ભગવાનનું ભજન કરે. 8 દાડા બાકી છે તો આટલી બધી ચિંતા શું કરો છો? 2 દિવસ ગયા તો વળી પાછું માણેક મહેતે કીધું કે હવે 6 દિવસ બાકી છે દીકરાના લગ્નને, કાંઈક તો કરો. કાંઈ વાંધો થઈ જશે. વળી પાછા 2 દાડા બાકી, 2 દિવસ ગયા, 4 દાડા બાકી હતા તો વળી પાછું માણેક મહેતે કીધું કે હવે તો તમે કાંઈક કરો. આ 2 દાડા પછી દીકરાના લગ્ન છે. નરસિંહ મહેતા એટલું કીધું, એક કામ કરો ને માણેક મહેતી, એક દીવો આપો ને મને. માણેક મહેતી એક કપાળ કૂટ્યું, આને ભજન કરશે પાછું, લ્યો. ચિંતા નહીં કરે. નરસિંહ મહેતાએ ઘરના એક દરવાજાને બંધ કરી અને લાકડાના પાટલા ઉપર એક દીવો પધરાવી અને ગિરધર ગોપાલનું ભગવાનનું ભજન કર્યું છે. મહાપુરુષો લખે છે કે નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરવામાં એટલા લીન થયા, સદેહે ભગવાનના ધામમાં ગયા અને એ શરીર સાથે ભગવાનના ધામમાં ગયા તો ભગવાને પૂછ્યું કે નરસૈયા અત્યારે શું છે આ બધું? નરસિંહ મહેતા એટલું કીધું, પ્રભુ બીજું કાંઈ નહીં, તમારા શામળિયાના લગ્ન છે. એવું ન કીધું મારા દીકરાના લગ્ન છે, તમારા શામળિયાના લગ્ન છે. ક્યારે? 4 દિવસ બાકી રહ્યા છે. ભગવાન કે આટલી બધી ઉતાવળ શું કરો છો હજી? નરસિંહ મહેતાએ કીધું, પ્રભુ મારે તો કાંઈ ઉતાવળ નહોતી, પણ ઘરવાળા હક લેવા દેવા જોઈએ ને. મારે કશી ઉતાવળ નહોતી. ભગવાને કીધું જાઓ, બધું થઈ જશે. નરસિંહ મહેતા આવ્યા, એ તો ભજનમાં પાછા. એમાં બરાબર ઉદ્ધવજી આવ્યા છે. ભગવાને ઉદ્ધવને મોકલ્યા, જાઓ ઉદ્ધવ, નરસિંહ મહેતાના ઘરે દીકરાના લગ્ન છે, આપણે એના ઘરનું કામકાજ કરી દેવું જોઈએ, આપણે એને રંગ રોગાન કરી દેવા જોઈએ, જાઓ રંગ કરાવી નાખો. ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી આવીને નરસિંહ મહેતાના દરવાજો ખટખટાવ્યો, ભગત. પણ ભગત તો ભગવાનના ભજનમાં લીન હતા. માણેક મહેતીએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જોયા, ઓળખા નહીં. તમે કોણ? તો કહે છે હું રંગ ઘોળવા વાળો. આપણે શામળિયાના લગ્ન છે તો રંગ કરવાનું કામ કરવા આવ્યો છું. આપણે કયો રંગ કરવો છે? માણેક મહેતી કીધું, એ મને ન ખબર, ઉભા રહ્યો, હું ભગતને બોલાવી આવું. ઓરડામાં જઈને નરસિંહ મહેતાને કીધું, સાંભળ્યું મહેતાજી, દરવાજે કોઈ રંગ કરવા વાળા માણસ આવ્યા છે, તમને પૂછે છે શું કરવાનું છે, હાલો ને. નરસિંહ મહેતા હાથમાંથી કરતાલો નીચે મૂકી દરવાજે ગયા તો દરવાજા પર જઈને જોવે ત્યાં ઉદ્ધવ, આંખો ફાટી ગઈ અને પાણી આવ્યા આંખમાં. ખાલી ઉદ્ધવ એટલું કીધું, ચૂપ હો, કાંઈ બાજી ખોલતા નહીં. ઉદ્ધવજીએ પૂછ્યું કે મહેતાજી, આપણે લગ્નમાં આપણે રંગની વાત થઈ હતી, તો કયો રંગ કરવો છે? પાકો કલર કરવો છે કે ડિસ્ટેમ્બર કરવો છે, કયો કરવો છે? માણેક મહેતી મનમાં વિચારે, ચૂનાનો મેળ નથી ને આ પાકા કલરની વાતો કરે છે. મહેતાજી કહ્યું, તમને જે સારું લાગે એ રંગી નાખો. તો ઉદ્ધવે પૂછ્યું કે તો અહીંયા કેટલુંક રંગવાનું છે? મહેતાજી કે તમારથી રંગાય તો આખું જુનાગઢ રંગી દો ને, મારે ક્યાં પૈસા દેવા છે? આ તો ભગવાનનો મોકલેલો પાર્ષદ હતો. રંગને રોગાન કરી દીધા. થોડીક વાર થઈ ત્યાં અર્જુન આવે છે. અર્જુને આવી દરવાજો ખટખટાવ્યો. માણેક મહેતી હતા. માણેક મહેતી કીધું, તમે કોણ? તો કહે છે હું રસોઈ બનાવવા વાળો બા. મહેતાજી છે ને, બોલાવો ને. મહેતાજીને બોલાવ્યા. મહેતાજી ઓળખી ગયા, અર્જુન છે. પણ અર્જુને કીધું કાંઈ બોલશો નહીં હોવા. પછી અર્જુને પૂછ્યું કે મહેતાજી, આપણે દીકરાના લગ્ન છે તો આપણે જમણવારમાં શું બનાવવું છે? કાજુ કતરી બનાવવી છે, બદામનો હલવો બનાવવો, શું બનાવવું છે? માણેક મહેતી કહે છે ઘરમાં સિંગદાણા નથી ને, આને બદામનો હલવો બનાવવો છે. પણ મહેતાજીએ કીધું તમારથી જે જાન નીકળી, 7 જણા હતા જાનમાં. કેટલા? મૂર્તિયા સહિત 7 લોકો જાનમાં. જાન નીકળે છે. વેવાઈના ગામ સુધી પહોંચવાની તૈયારી થઈ ગઈ ને આ બાજુ લક્ષ્મીજીએ ભગવાનને કીધું, પ્રભુ આમ જુઓ તો ખરા, કંઈક કરો. શું કરું? તો કે નરસૈયાના છોકરાની જાન જાય છે. વેવાઈની ચિઠ્ઠી હતી કે 1000 માણસો સિવાય ઓછા માણસો આવતા નહીં.
અને આ 7 જણા જાય છે, જો ઓછા જાહે તો નરસૈયાની જાન નહીં, લાજ નહીં જાય, લાજ તમારી જશે. કંઈક કરો તમે. ભગવાને કીધું એમાં હું એકલો શું કરું, ખાલી જાનૈયા હારા ન લાગે, જાનડિયું જોઈએ, હાલો તૈયાર થાવ તમે હોતે. લક્ષ્મીજીએ 16 શણગાર કરી અને ભગવાનની સાથે પરમાત્માએ વૈકુંઠમાંથી આખી જાન ઉતારી છે. એટલા બધા લોકોએ શિંગાર કર્યા હતા. અને ગામની બહાર પરમાત્માએ એવી લીલા રચાવી, અનેક એટલા હાથી, અનેક ઘોડાઓ, અનેક બળદગાડાઓ, આ બધા જ ને લઈ અને ભગવાન જાનમાં આવે. સૌથી આગળ પરમાત્મા ચાલે છે. સોનાનો મુગટ પહેર્યો, જરકસી જામા પહેર્યા છે, મોંઘી મોંઘી માળાઓ પહેરી છે અને ભગવાન ચાલ્યા જાય છે. ગામની અંદર વેવાઈને વાત મળી ગઈ કે અમારા વેવાઈ જાન લઈને આવે છે અને કેટલી મોટી જાન લઈને આવે છે, તો સ્વાગત કરવા જવું જોઈએ. એ સમયમાં રિવાજ હશે ગામના પાદરમાં સ્વાગત કરવાનો. એટલે દોડતા દોડતા વેવાઈ આવ્યા અને આગળ વેવાઈ ચાલતા હતા એવું માની અને ભગવાન નારાયણને ચાદર ઓઢાડવા ગયા, સન્માન કરવા ગયા. ભગવાને કીધું ઉભારો ઉભારો ઉભારો, હું તમારો વેવાઈ નથી, તમારો વેવાઈ પાછળ આવેલો આવે છે. નરસિંહ મહેતાના વેવાઈના મનમાં લાડવા ફૂટવા લાગ્યા કે અમારા વેવાઈના સંબંધીઓ, આ જાનૈયાઓ આટલા મોટા મોટા કપડાં પહેરીને આવે છે, તો અમારા વેવાઈ કેવા હશે. અને જ્યાં વેવાઈને મળવા જાય ત્યાં પોતડીમાં હાથમાં કરતાલ, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ. મારો કહેવાનો ભાવ આ વાત સાથે એટલો છે, આ સંસારમાં આબરૂ કોઈ રાખતું હોય તો કેવલ પરમાત્મા રાખે છે, બાકી તો ઉઘાડનારા સંસારમાં છે. ઢાંકનારા તો ભગવાન એક જ છે, પ્રભુ એક જ ઢાંકનારા છે. પરમાત્મા ઢાંકનારા છે. દાદા ભીષ્મએ કહ્યું, ભગવાન મારી લાજ તમે રાખી છે. દાદા ભીષ્મને અંતિમ સમયે ભગવાને દર્શન આપી અને પ્રભુ સીધા આવ્યા. દાદા ભીષ્મને ગતિ આપી. એ કથા સુત નામના મહાપુરાણી 88,000 શોનકાદિક ઋષિમુનિઓને બતાવે. ત્યાર પછી પરમાત્મા દ્વારિકા પધાર્યા. આ બાજુ પરીક્ષિત મહારાજનો જન્મ થયો. પરીક્ષિત મહારાજના જન્માક્ષરમાં બ્રાહ્મણોએ જોયું તો બ્રાહ્મણોએ કહ્યું કે યુધિષ્ઠિર મહારાજ, આ છોકરાને કોઈ બ્રાહ્મણનો શાપ મળશે અને બ્રાહ્મણના શાપથી મૃત્યુ થશે, પણ ચિંતા ન કરતા, ભલે બ્રાહ્મણનો શાપ મળશે પણ બ્રાહ્મણના શાપ થકી પણ આ ભગવાનનો અનન્ય ભક્ત બની અને પરમાત્માની પ્રાપ્તિ કરનારો બનશે. બ્રાહ્મણોએ જન્માક્ષર જોયા. વિદુરજી મહારાજનું આગમન થયું. વિદુરજી મહારાજ 36 વર્ષ યાત્રા કરી અને ફરી પાછા પોતે ત્યાં આગળ પધાર્યા છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ કર્યો કે હવે તમે આ ભીમના હાથની રસોઈ જમી અને જીવન જીવવા કરતાં હવે પ્રભુને ભજન કરી અને હવે તમે આ શરીરને છોડવાનો પ્રયત્ન કરો. આ બધી વાસનાઓ છોડી દો તમે હવે. ધર્મરાજ યુધિષ્ઠિરે વિદુરજી મહારાજનું સ્વાગત પણ કર્યું છે. સમય વ્યતીત થયો અને એ સમયમાં પરમાત્મા સ્વધામ ગમનની લીલા કરી ગયા. એ સમાચાર લઈ અને અર્જુન જ્યારે આવે છે, અર્જુને સમાચાર આપ્યા યુધિષ્ઠિર મહારાજને કે પ્રભુ આ સંસારમાં રહ્યા નથી. થોડો સમય વ્યતીત થયો. પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને એ પરીક્ષિત મહારાજે પોતાના પરદાદા વખતનો એક મુગટ સોનાનો માથામાં પહેરી અને મૃગિયા રમવા માટે જ્યારે જાય છે તો એ સમયે એક ઘટના ઘટી. એક કાળો કદાવર પુરુષ ગાય અને બળદને મારતો હતો. એને દંડ દેવા માટે પરીક્ષિત મહારાજ ગયા તો પરીક્ષિત મહારાજ એને દંડ દે એના પહેલાં એ કાળો પુરુષ પરીક્ષિતના શરણે આવ્યો. અને ક્ષત્રિયનો ધર્મ છે કે શરણે આવેલાને શરણાગતિ આપવી જ પડે. કોણ છે તું? મહારાજ, સતયુગ ત્રેતાને દ્વાપર સમાપન થયા, મારું નામ કલી છે, હું કળયુગ છું, હવે મારો વારો છે અને હું તમારા શરણે આવ્યો છું, મને રહેવા માટે સ્થાન આપો.
પરીક્ષિત મહારાજે 4 સ્થાન આપ્યા છે. દ્યુતમ પાનમ સ્ત્રિયસુના યત્ર ધર્મ ચતુર્વિધ. 4 સ્થાન રહેવા માટે આપ્યા. દ્યુત જુગાર, જે જગ્યાએ જુગાર રમાતો હોય ત્યાં કલયુગ હોય જ. જે જગ્યાએ મદિરા પાન થાય છે, ન ખાવાના પીવાના પદાર્થો ખવાય પીવાય છે, એવી જગ્યાએ કળયુગ રહે છે. ત્રીજું, જે જગ્યાએ હિંસા થઈ રહી છે ત્યાં કળયુગ છે. અને ચોથું, જ્યાં વ્યભિચાર થયો છે ત્યાં કળયુગ છે. અને જ્યાં કળયુગ હોય ત્યાં ક્લેશ હોય ને હોય જ. કળયુગે 4 સ્થાન લીધા, પણ એક કહ્યું કે મહારાજ, મારો પરિવાર બહુ મોટો છે, એટલે હું તમને પ્રાર્થના કરું છું કે એક સ્થાન હજી વધારે આપો, પણ એ સ્થાન સારું આપજો કાંઈક, કારણ કે આ 4 સ્થાનમાં મારો પરિવાર સમાઈ જાય એમ છે નહીં. અને પછી પરીક્ષિત મહારાજે કહ્યું કે જ્યાં અનિતિનું જે ધન હોય, અનિતિનું જે સોનું છે, એમાં તારો વાસ થાય. તરત જ કલી ઊભો થઈ અને પરીક્ષિતના માથાના મુગટમાં બેસી ગયો, અને માથે કલી સવાર થયો એટલે મતિભ્રમ થઈ ગઈ. શમીક ઋષિના આશ્રમમાં આવી અને જે ઋષિના ગળામાં એમને હાર પહેરાવી અને આશીર્વાદ લેવા જોઈએ, એના બદલે અભિમાનને વશ થઈ અને પરીક્ષિત રાજાએ સર્પને મારી અને ઋષિના ગળામાં પહેરાવ્યો. તો એ જ શમીકના પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો કે આજથી 7મે દિવસે જેણે મારા ગુરુદેવના ગળામાં, મારા પિતાજીના ગળામાં મરેલો સાપ નાખ્યો, એને જીવતો સાપ ડંખ દઈ અને મૃત્યુ થશે. પરીક્ષિત તો ઘરે આવી ગયા. ઘરે આવીને મુગટ ઉતાર્યો પછી મતિ થઈ કે મેં શું કર્યું, એક ઋષિના ગળામાં સાપ નાખ્યો, મારાથી અપમાન થઈ ગયું. અને પોતે ફરી પાછા ઋષિ પાસે આવી ક્ષમા માગે તો ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે. શ્રાપમાંથી મુક્ત થવા માટે મારે શું કરવું જોઈએ? આવું જ્યારે એણે સાધુને, એક સંતને પૂછ્યું તો શમીક ઋષિએ એટલું જ કીધું કે રાજા, બ્રાહ્મણના મોઢામાંથી નીકળેલા શબ્દો હવે અસત્ય નહીં થાય. આજ નહીં તો કાલે પણ સત્ય થશે જ, એમાં સંશય નથી. પણ તમારે જો આ પીડામાંથી મુક્ત થવું હોય તો એક કામ કરો, ભાગવતની કથા સાંભળો જાઓ, તમે ભગવાનનું ભજન કરો. પરીક્ષિત રાજાએ પોતાના ઉત્તરાધિકારી જન્મેજય આદિ રાજાઓને ગાદી સોંપી દઈ અને પોતે ભગવાનના ભજન માટે થઈ અને નીકળી પડે. ગંગાના કિનારે આવી અનશન વ્રત લઈને બેઠા છે, કોઈ એને કથા કહેવા તૈયાર થતું નથી. અને એવા સમયે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને પ્રાર્થના કરી અને ત્યાં લઈ આવ્યા છે. અને ત્યાં લાવી અને એને પ્રશ્ન કર્યો. સુખદેવજી મહારાજને પહેલો પ્રશ્ન રાજા પરીક્ષિતે કર્યો, બાપજી, મારા ઉત્તર આપો, મને પ્રશ્નનો જવાબ આપો કે જેનું મરણ નજીક આવ્યું હોય, જેનો કાળ નજીક હોય, એને શું કરવું જોઈએ? અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ. મારે શું કરવું જોઈએ જેનું મરણ નજીક હોય? પરીક્ષિત રાજાનો આ પ્રશ્ન સાંભળી સુખદેવજી મહારાજે બહુ એની પ્રશંસા કરી કે રાજા ધન્ય છે, કારણ તને પોતાના આત્યંતિક કલ્યાણની ઈચ્છા થઈ છે. અને તારો પ્રશ્ન તારા એકલા માટે નહીં, આ સંસારના બધા જીવ માટે છે કે જેનું મરણ નજીક હોય અને શું કરવું જોઈએ. સુખદેવજી મહારાજ કહે, રાજા સાંભળ, જન્મલાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આ સંસારમાં જેનો જન્મ થયો છે એણે ભગવાનની સ્મૃતિ રાખવી જોઈએ. પણ પ્રશ્ન તો એવો હતો કે મરણ નજીક આવે તે એને શું કરવું જોઈએ? તો આપણને ખબર કેમ પડે કે મરણ નજીક છે? આ સંસારમાં આપણે જે શ્વાસ અંદર લઈ જઈએ છીએ એ પણ છેલ્લો હોય, અને જે શ્વાસ તમે બહાર કાઢો છો એ પણ છેલ્લો હોઈ શકે. દરેક શ્વાસે શ્વાસમાં પરમાત્માને ભજી લો, પ્રભુનું રટણ કરી લો. લોકો કહે છે કે અમે ભગવાનને કાલે ભજીશું, પણ કાલ ઉપર ન છોડશો. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તમારે જે કાલ સારું કામ કરવું છે આજ કરી લો, આજ જે સારું કામ કરવું છે અત્યારે જ કરી લો. કારણ કે કાલની મને તમને ખબર નથી. આજનો લાહવો લીજીએ, કાલનું કાચું હોય જો. કાલની આપણને ખબર નથી. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે.
કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. જે કામ તમારાથી સારું થવાનું છે કાલ નહીં આજ જ કરી લો. કાળની ખબર જ નથી. મહારાજ દશરથે આવતીકાલ રામને રાજા બનાવવા છે આવો સંકલ્પ કર્યો. અયોધ્યાની ગાદીને 14 વર્ષ સુધી રાહ જોવી પડી રામના રાજા બનવાની. કેમ? કાલ ઉપર છોડશો તો બધું આવું જ થવાનું છે. માટે આજ જ કરી લો. મને ઘણી વખત લોકોએ કહ્યું છે કે તમે તથાસ્ત વિદ્યાપીઠનું નિર્માણ કરવાનું ચાલુ કર્યું ને, તો મને કે આટલી બધી ઉતાળું શું છે, પહેલાં તમે જરા કથા તો બધી હરકી કરી નાખો. મેં કીધું કથા તો થતી જ રહેશે, પણ કદાચ કાલ સવારે આ શરીર ન હોય તો. એક દિવસ પહેલાં જ્યારે આ કમિટીના બધા મેમ્બરો સાથે બેઠો હતો ત્યારે મને એક બહુ સારા સમાચાર આ પરિવારે આપ્યા કે ગાંધીનગરમાં આપણા છોકરાઓ માટે થઈ અને એક બિલ્ડિંગ લીધું કે જ્યાં છોકરાઓ રહી અને સારામાં સારી તૈયારી કરી અને ઉચ્ચ અભ્યાસ મેળવી શકે એના માટે ગાંધીનગરમાં નિર્માણ કરી રહ્યા છે કાઠી સમાજ. આનંદ થયો મને આ વાતથી. મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે તમારા આ બનાવેલા યજ્ઞકુંડમાં સૌ લોકોની આહુતિ પણ પડે અને એ આહુતિથી પ્રજ્વલિત થયેલો એ જ્ઞાનનો એ વિદ્યાનો એ યજ્ઞ એના દ્વારા કેટલાય ઘરોની અંદર ખૂબ રોશની પથરાય એવી ઠાકોરજીને પ્રાર્થના કરું છું. મને ઘણી વખત લોકોએ એવું કહ્યું છે કે તમે આ સેવા કરો છો એના કરતાં કોઈકને અનાજ આપી દો ગરીબોને, કોઈકને ગરીબોને કપડાં લઈ દો, કોઈને મકાન બનાવી દો. મેં કીધું એવું થઈ શકે છે, પણ એવું નથી કરવું. કારણ કે એ કદાચ અનાજ આપીશું તો 2-5 મહિનાનું આપીશું, પણ એના છોકરાને 2 વર્ષ ભણાવી દેશું ને તો એની આખી પેઢીનું અનાજ એના ઘરમાં આવતું થઈ જશે. માટે અભ્યાસનું વિદ્યાનું દાન કરજો વાલા ભક્તજનો. અને તમને બધાને આટલી મોટી સંખ્યામાં તમે બેઠા છો બધાને આમંત્રણ આપું છું કે આવતી 19 ફેબ્રુઆરીએ તથાસ્ત વિદ્યાપીઠનું લોકાર્પણ છે. જે તથાસ્ત વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં ભગવાન રાધાકૃષ્ણ બિરાજે છે એ ભગવાન રાધાકૃષ્ણનો બીજો પાટોત્સવ છે, એટલે રાજોપચાર પૂજા છે, વિષ્ણુયાગ યજ્ઞ છે અને સાંજે છીએ. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવું થશે. રોજ ગાઈએ છે કોણ જાણી શકે કાળને, કોણ જાણી શકે કાળને. તો મને ક્યાં ખબર છે કાલ સવારે શું થશે? તો કાલ કરવું એના કરતાં આજ જ કરી દઉં. અને આ સંકલ્પ જ્યારે વ્યાસપીઠથી કર્યો અને દુનિયાના તમામ લોકો જ્યારે એ ખૂબ ભગવાન ભાગવતજીની એ કથા સાથે મળીને સૌએ સાથ અને સહકાર આપ્યો તો આજે તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થયું. હું તો કેવળ માત્ર મનોરથી બન્યો, બાકી એ ઊભું કરવામાં તમારા બધાનો જ ફાળો છે. તમે બધાએ જ આપ્યું છે. એમાં વૃદ્ધાશ્રમમાં દીકરાની વહુ સાથે બનતું ન હોય અને જુદા રહેવા વૈયા ગયા હોય, કોઈ સેવા ન કરતું હોય એવા નહીં, પણ જે પતિ પત્નીને દાંપત્ય જીવનમાં સંતાન જ ન થયું હોય અને એની કોઈ સેવા ન કરી હોય એવા વૃદ્ધોની માટે થઈને ત્યાં વૃદ્ધાશ્રમ નિર્માણ થઈ રહ્યું છે, જેની કોઈ સેવા કરે એવું જ નથી. અને અનાથ આશ્રમ સાથે એટલા માટે રાખ્યું છે કે જે વડીલોને સંતાન નથી થયા એને બાળકોનો પ્રેમ મળશે અને બાળકોને જેને મા બાપ નથી મળ્યા એને વડીલોનો પ્રેમ મળશે. એટલા માટે એક જ કેમ્પસમાં આ બે વસ્તુઓનું નિર્માણ કર્યું છે. બાકી તો સંસારમાં બધું મળ્યું પડ્યું રહેવાનું છે. તારા મોટા મોટા
બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે રાજા જન્મ લાભ પર પુંસામ અંતે નારાયણ સ્મૃતિ જેનું મૃત્યુ નજીક હોય એને માણસે ભગવાનનું ભજન કરવું જોઈએ, સતત પરમાત્મા મય રહેવું જોઈએ. પછી તો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથાનો પ્રારંભ કરાવે. કથામાં લખ્યું, કથામાં મંગલાચરણ કર્યું, ભગવાન વ્યાસને વંદન કર્યા, ભગવાન કૃષ્ણને વંદન કર્યા, પોતાના દીક્ષાગુરુ રાધાજીને વંદન કર્યા. અને પછી કહ્યું કે રાજા, મુક્તિ બે પ્રકારની છે, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. બે પ્રકારની મુક્તિ છે. એમાં સદ્યો મુક્તિ એટલે મનુષ્ય અવતારમાં ભગવાનનું એટલું ભજન કરી લો કે સીધું ભગવાનનું ધામ મળી જાય. અને જો ક્રમ મુક્તિમાં જાશો તો માણસમાંથી બીજી પશુમાં, પક્ષીમાં, કીટ પતંગાઓમાં જઈને અંતે મુક્તિ સુધી પહોંચશો. નક્કી તમારે કરવાનું છે, સદ્યો મુક્તિ કરવી છે કે ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિ એટલે અધ્યાત્મ અર્થમાં તમને જો સમજાવું તો પ્લેનની યાત્રા છે, અને ક્રમ મુક્તિ એટલે ટ્રેનની યાત્રા છે. ટ્રેનમાં સ્ટેશન બહુ આવે અને પ્લેનમાં સ્ટેશન ઓછા આવે. નક્કી તમારે કરવાનું છે, આપણે યાત્રા શેમાં કરવી છે. તમે યાત્રા કરજો વાલા ભક્ત જરૂર. મુક્તિના બે પ્રકારો બતાવી અને પછી કહ્યું કે આ ભાગવત મહાપુરાણ છે, અને મહાપુરાણ હોય તો એના 10 લક્ષણો બતાવ્યા. 10 લક્ષણોમાં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનો કથા, નિરોધ કથા, મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા, 10 લક્ષણો બતાવ્યા. ત્રીજા સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધી આ 10 લક્ષણોના નામ આપ્યા. પહેલો સ્કંદ એટલે અધિકાર લીલા, બીજો સ્કંદ એ સાધન લીલા અને ત્રીજો સ્કંદ એ સર્ગ લીલા છે. સંવાદ છે, આ સૃષ્ટિના ઉત્પત્તિની કથા છે. વિદુર અને મૈત્રેયના સંવાદમાં હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજ એકવાર પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને યાત્રામાં નીકળી ગયા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી ઉભા રહ્યો, વિદુરજીએ શા માટે સમૃદ્ધિવાન ઘરને છોડી દીધું? હવે અહીંયા શબ્દ વાપરો સમૃદ્ધિવાન ઘર, પણ મહાપુરુષો કહે છે કે વિદુર તો ઝૂંપડીમાં રહેતા હતા, તો ઝૂંપડી ક્યાંથી સમૃદ્ધિવાન બને? પણ વિદુરની ઝૂંપડી એટલા માટે સમૃદ્ધ હતી કે ત્યાં ભગવાન આવ્યા હતા, અને જ્યાં પરમાત્મા આવે એ બધું સમૃદ્ધ જ હોય. તો પરમાત્મા પધાર્યા હતા એટલે વિદુરની ઝૂંપડી સમૃદ્ધ બનેલી. પણ શા માટે એ છોડીને ગયા એ તો કયો મને? પરીક્ષિતના પ્રશ્નમાં સુખદેવજી મહારાજ જવાબ આપે કે રાજા, એક વખતના સમયે જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ નક્કી થયું ત્યારે એ યુદ્ધને નિવારવા માટે થઈ 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસનો સંપન્ન થઈ ગયો. એટલે વિદુરજીએ કહ્યું સૌને, ધૃતરાષ્ટ્રને, દુર્યોધનને, બધાને કે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દઈએ. પણ ધૃતરાષ્ટ્ર કલીનો અવતાર છે, માયનો નહીં, અને એણે વિદુરજીનું અપમાન કરીને ઘરમાંથી કાઢી મૂક્યા. વિદુરજી નીકળી ગયા. આ બાજુ ભગવાન એને સમજાવવા માટે આવ્યા, પણ ભગવાનની વાતે માનતો નથી. બપોરના સમયે દુર્યોધને ભગવાનને કીધું કે તમારા માટે ભોજન બનાવ્યું, હાલો ભોજન કરી લઈએ. છતાં પણ પરમાત્માએ ના પાડી કે હું તારા ઘરે ભોજન નહીં કરું. પરમાત્માએ ન્યા ભોજન ન કર્યું અને વિદુરજીના ઘરે જઈને તાંદળિયાની ભાજી ખાધી, બાજરાના રોટલા ખાધા. શા માટે? દુર્યોધનના ઘરે 32 ભાતના પકવાન હતા, પણ એમાં ભાવ નહોતો અને વિદુર પાસે ભાવ હતો. આ સંસારમાં ભગવાન તમારી કોઈ વસ્તુ નથી જમતા, વસ્તુમાં રહેલી તમારી ભાવનાઓનું ગ્રહણ કરે છે પરમાત્મા.
તમે કેવી ભાવનાથી પરમાત્માને બધી વસ્તુ અર્પણ કરો છો એ મહત્વનું છે. ભગવાને દુર્યોધનને ના પાડી દીધી અને ઉદ્ધવને કીધું આપણે વિદુર કાકાના ઘરે જવું છે. બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને આંધળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ, ઓધવજી ચાલો વિદુર વિદુરના ઘરે ગયા અને ભગવાને કીધું કાકા ભૂખ બહુ લાગી છે. એટલે વિદુરજીએ પોતાના પત્ની સુલભાને કહ્યું કે જાઓ, પ્રભુને ભૂખ લાગી છે. સુલભા અંદરથી ફળનો એક થાળ લઈ આવ્યા. ભગવાન જ્યારે વાતો કરતા હતા વિદુરજી મહારાજ સાથે, ત્યારે સુલભા નારી એ ભગવાનની સામું જોતા જોતા ભાવ ભૂલ્યા. ઓલા કેળાની છાલ ઉખેડે પણ વચ્ચેથી જે ફળ નીકળે નીચે મૂકી દઈને ભગવાનને છાલ આપે. પરમાત્મા છાલ જમે છે, ભગવાન છાલ જેમાં છે. કારણ પરમાત્મા ભાવનાઓના ભૂખા છે, કોઈની સંપત્તિના નહીં. પ્રભુ ભાવથી જે આપો એ જન્મે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ સંસારમાં ભગવાન કહે છે જે ભાવથી મને આપે ને બધો જ ગ્રહણ કરું છું. પ્રભુએ ત્યાં આગળ તાંદળિયાની ભાજી ને બાજરાનો રોટલો ખાધો છે. ત્યાં આગળ વ્યતીત થયો. ઘણા વર્ષો વીતી ગયા. વિદુરજી મહારાજ પણ યાત્રાએ જતા રહ્યા અને એ યાત્રામાં વર્ષો પછી યમુનાના કિનારે ઉદ્ધવજી સાથે જ્યારે મિલન થયું અને ઉદ્ધવજીને ભગવાનના સમાચાર પૂછ્યા તો ઉદ્ધવે સમાચાર આપ્યા કે પ્રભુ તો સ્વધામ ગમન થયા છે. વિદુરની આંખમાં આંસુની ધારાઓ પડી ગઈ. પરમાત્માનો એક સંદેશો સાંભળવાની ઈચ્છા થઈ. પણ ખાસ ધ્યાનથી સાંભળજો વાલા વૈષ્ણવો. વિદુરે ઉદ્ધવને કીધું કે ઉદ્ધવજી મહારાજ, જો હું ભાગ્યશાળી હોઉં તો મને ભગવાનનો સંદેશો સંભળાવો ને. મારે પ્રભુનો સંદેશો સાંભળવો છે. જો હું ભાગ્યશાળી હોઉં તો. ઉદ્ધવે કીધું કે કાકા, આ સંસારમાં તમારાથી વધારે ભાગ્યશાળી કોઈ નહીં હોય. શા માટે? તો કહે છે કે જ્યારે કોઈ જીવાત્મા મૃત્યુ પામતો હોય, અંતિમ સમય હોય, ત્યારે ભગવાનને યાદ કરે. પણ ભગવાન જ્યારે સ્વધામ ગમનની લીલા કરતા હતા ત્યારે વિંદેત ભૂયસ્તતૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્ન. ભગવાન, આ સંસારમાં જીવ દુઃખી થાય છે, સંસારમાં જીવ સુખી થાય છે, એનું કારણ શું છે? મૈત્રેય ઋષિએ જવાબ આપ્યો કે ભક્તરાજ, આ સંસારમાં જીવ સુખ અને દુઃખ એક જ વસ્તુથી પામે છે, પોતાના કર્મથી. કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન. કર્મથી માણસ દુઃખ પામે, કર્મથી માણસ સુખને પામે છે. પછી મૈત્રેય ઋષિએ આ સૃષ્ટિના સર્જનની કથા બતાવી કે ભગવાન નારાયણે પોતાની નાભીમાંથી એક કમળ પ્રગટ કરી, એમાં બ્રહ્માજીની રચના કરી, બ્રહ્માનું પ્રાગટ્ય કર્યું. બ્રહ્માને સજીવ સૃષ્ટિ રચના માટે થઈને કહ્યું કે જાઓ તમે સંસારને ચલાવો, આ સંસારની ઉત્પત્તિ કરો. બ્રહ્માએ જ્યારે સંસારની સૃષ્ટિ ઉત્પત્તિ માટે જોયું, જળચરોની રચના કરી શક્યા. ભૂ કહેતા પૃથ્વી પાણીમાં લીન હતી, એટલે એને લઈ આવવા માટે બ્રહ્માજી સક્ષમ નહોતા. તો બ્રહ્માએ વળી પાછા ભગવાન નારાયણની પ્રાર્થના કરી અને એ નારાયણને જ્યારે કહ્યું કે તમે મને પૃથ્વી લઈ આવી દો, તો ભગવાનને છીંક આવી અને ભગવાન નાકમાંથી વરાહ પ્રાગટ્ય થયું છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું, નાકમાંથી પ્રભુ પ્રગટ થયા.
આપણને થાય કે ભગવાન જેવા ભગવાન નાકમાંથી શું કામ પ્રગટ થયા? ભગવાનને જન્મ લેવો હોય તો ગમે ત્યાંથી લઈ શકે, પણ નાકમાંથી શું કામ પ્રગટ થયા? એનું એક કારણ એ હતું કે પરમાત્માને પૃથ્વી લેવા જવી હતી, અને પૃથ્વીનો ગુણધર્મ છે ગંધ, અને ગંધને પારખવાનું કામ નાક જ કરી શકે. એટલે ભગવાન નાકમાંથી પ્રગટ થયા પૃથ્વીને લઈ. અને જ્યારે લઈને આવે છે દાઢ વડે ખેંચીને, તો હિરણ્યાક્ષ નામનો અસુર વચ્ચે આવ્યો અને કહે છે કે આ પૃથ્વી છોડી દે, છોડી દે, આ ધરતી મારી છે, આ ધરતી મારી છે, મારી છે, મારી છે ધરતી બોલતો રહ્યો. ભગવાને કહ્યું આ કોઈની છે નહીં, આ ધરતી સૌની માં છે, આને કોઈ ભોગવશો નહીં. છતાં પણ હિરણ્યાક્ષ ન માન્યો. પરમાત્માએ એ હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો, અને ભગવાન એ પૃથ્વીને લઈ અને શેષ નારાયણની ફણા ઉપર પ્રસ્થાપિત કરે છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો, હે બાપજી, આ રાક્ષસ કોણ હતો? તો કે દિતિનો દીકરો હતો. તો દિતિ તો દેવોની માતા છે, તો દેવોની માતાને રાક્ષસ કેમ જન્મા? ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, અને સંધ્યાના સમયે દિતિના મનમાં કામ પ્રવેશ કરી ગયો. એ કામને લઈ અને એણે કશ્યપ ઋષિને કહ્યું કે આપણે કામને ભોગવીએ. કશ્યપ ઋષિએ ના પાડી, દેવી અત્યારે સંધ્યાનો સમય છે, અને સંધ્યાના સમયે ન ભોગ ભોગવાય, ન ભોજન કરાય, કેવલ ભગવાનનું ભજન કરાય. પણ કરુણા એ છે કે આપણે સંધ્યાના સમય સુધી રામજી મંદિરે બેહીએ, અને સંધ્યા થાય એટલે ઘરે વહી આવીએ. નહીં તો માણસે એટલું વિચારવું જોઈએ કે સંધ્યાના સમયે ભગવાનના મંદિરમાં જવું જોઈએ. એના બદલે સંધ્યા સમય થાય એટલે કે હાલો વાળુટાણું થઈ ગયું, ઘરે વ્યા જઈએ. આરતીમાં હવે 3 જ લોકો હોય છે, નગારું, ભગવાન ને પૂજારી. આ ઇલેક્ટ્રિક નગારા લઈ આવ્યા પડ્યા એનું મૂળ કારણ આ છે કે લોકો મંદિરે જતા બંધ થયા છે. મેં હમણાં એક જગ્યાએ કથામાં કહ્યું હતું કે સમાજના લોકો મંદિરો ગમે તેટલા મોટા મોટા નિર્માણ કરે એ ગમે છે મને, પણ મંદિરો નિર્માણ થાય એની સાથે સાથે મંદિરમાં જનારો વર્ગ પણ નિર્માણ કરવો પડશે, બાકી મંદિરની કોઈ કિંમત નહીં રહે આ સંસારમાં. મંદિરમાં જનારા તો જોશે. કરોડો રૂપિયાના ખર્ચે મંદિરો બને છે, પણ મંદિરમાં જાય છે કોણ? આઠમ જેવો આઠમનો તહેવાર હોય તોય લોકો ભગવાનના જન્મોત્સવમાં ન જાય, જુગાર રમવા બેસી જાય. આ સારી વાત નથી. મારી કરબદ્ધ પ્રાર્થના છે સમાજને કે મંદિર નિર્માણ કરો, પણ એ મંદિરમાં જનારો વર્ગ નિર્માણ થાય એના માટે થઈને તમારે આવી કથાઓ કરવી પડશે. કારણ આવા સત્સંગના માધ્યમથી માણસ પ્રેરાય અને પછી મંદિરમાં જાય છે. સત્સંગ નહીં હોય તો મંદિરમાં નહીં જાય કોઈ, ખબર જ નહીં હોય. તમે બધાએ કદાચ એ મીડિયાના માધ્યમથી જોયું હશે. હમણાં યુનિવર્સિટીમાં કોલેજના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રામને કેટલા ભાઈઓ હતા? તો કોક કે 6, કોક કે 2. શું કામ? એને એ ક્યારેય આવી કથામાં ગયા જ નથી. વડીલોને મારી પ્રાર્થના છે, તમે જ્યારે કથામાં જાઓ ત્યારે તમારા યુવાન સંતાનોને પણ કહેજો કથામાં આવે. આ કથાની જરૂર જેટલી વડીલોને છે એના કરતાં અનેક ગણી જરૂર આપણા નવયુવાનોને છે. આ કથા ખાલી તાળીઓ નથી પડાવતી, આ કથા ખાલી હાથમાં માળા નથી લેવડાવતી. આ કથા જીવન કેમ જીવવું જોઈએ એનો માર્ગ પણ બતાવે છે. સંસારમાં કેમ રહેવું જોઈએ પરિવારમાં એનો પણ રસ્તો બતાવે છે. એટલા માટે યુવાનોને કથાની જરૂર છે. તો દિતિના મનમાં કામ પ્રવેશ થયો. સંધ્યાના સમયે બહુ કશ્યપ મહારાજે ના પાડી, છતાં પણ એને કામને ભોગવો એટલે એના ઉદરમાં 2 બાળકો આવ્યા, એ રાક્ષસ આવ્યા. કારણ કે સંધ્યાના સમયે એક તો કાળનો દોષ લાગ્યો, સમયનો દોષ લાગ્યો. બીજું, પોતાના મન ઉપરનો સંયમ ગુમાવ્યો એનો દોષ લાગ્યો. ત્રીજું, પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ લાગ્યો. અને ચોથું, સંધ્યાના સમયે ભગવાન શિવ અને ભવાની વિચરણ કરવા નીકળે એટલા માટે થઈ અને એ દેવોનો અપરાધ થયો. આ 4 દોષને લઈને એના ઉદરમાં બાળક આવ્યા. એ રાક્ષસ યોનિના આવ્યા, રાક્ષસી વૃત્તિના આવ્યા. હિરણ્યાક્ષ અને
હવે આપણને થાય જય ને વિજય ભગવાનના દ્વારપાળ હતા તો એ રાક્ષસ શું કામ બન્યા? એનું કારણ એક જ હતું કે જ્યારે સનતકુમારો ભગવાનના દર્શન કરવા માટે જતા હતા તો એને અંદર ન જવા દીધા. ભગવાનના દર્શનમાં અવરોધ ઊભો કર્યો એટલે રાક્ષસો બન્યા. આ સંસારમાં જે માણસ સારું કામ કરતો હોય એને આપણે સહયોગ ન કરીએ તો કાંઈ નહીં, પણ એને પાછો વાળવો નહીં. એ જે કામ કરી રહ્યો છે એને કરવા દેવું જોઈએ. કોઈ મંદિરે જતો હોય તો આપણે મંદિરે જઈએ નહીં તો કાંઈ નહીં, કોઈ કથામાં જતો હોય આપણે કથામાં જઈએ નહીં તો કાંઈ નહીં, પણ એને જવાનો ના ન પાડીએ, એને ન રોકીએ. બાકી ભગવાનનું કામ કરનારા માણસને તમે રોકશો, ભગવાન સુધી જનારા માણસને તમે રોકશો તો આ કથા બતાવે છે બીજા જન્મમાં રાક્ષસ થવું પડશે. માટે સાવધાન થઈ જાજો. તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બની અને જય અને વિજય આવ્યા છે. 3 જન્મ સુધી રાક્ષસ રહ્યા. પહેલો જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજો જન્મ શિશુપાલ અને દંતવક્ર બન્યા છે. આ 3 જન્મેની મુક્તિ થઈ. અહીંયા આગળ હિરણ્યાક્ષને ભગવાને માર્યો, પૃથ્વીને લઈ આવી અને શેષનારાયણની ફણા ઉપર પ્રસ્થાપિત કરી અને પછી બ્રહ્માને કહ્યું કે જાઓ બ્રહ્મા, હવે તમે સજીવ સૃષ્ટિની રચના કરો. એણે માનસ પુત્રોની રચના કરી, પણ માનસ પુત્રોએ સંસાર ન ચલાવ્યો. ત્યાર પછી રુદ્રોની રચના કરી, રુદ્રોથી પણ સંસાર ન થયો. અને પછી એમણે એક સ્ત્રી અને એક પુરુષ બ્રહ્માજીએ પ્રગટ કર્યો, મનુ મહારાજ અને શત્રુપા રાણી. આ બેનું પ્રાગટ્ય કર્યું, એની ઉત્પત્તિ કરી અને એને આદેશ કર્યો કે તમે સંસાર ચલાવો. એણે દાંપત્ય જીવન ચલાવ્યું તો 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ, અને 2 દીકરા થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. આ 5 સંતાનો થયા. એ 5 સંતાનોમાં દેવહૂતિના લગ્ન બ્રહ્માજીની ઈચ્છાથી અને ભગવાનના વરદાનથી કરદમ ઋષિ સાથે દેવહૂતિના લગ્ન થયા. કરદમ ઋષિએ ભગવાનની ઉપાસના કરેલી. ભગવાન મળ્યા તો ભગવાનને કહ્યું કે તમારે જે જોઈતું હોય તો વરદાન માગી લો. તો કરદમ ઋષિએ કહ્યું કે મારે ત્યાં તમારા જેવો દીકરો થાય એવું મને વરદાન આપો. ભગવાને કહ્યું આ સંસારમાં મારા જેવું બીજું કોઈ છે જ નહીં, હું એકલો જ છું. મારા જેવું આ દુનિયામાં કોઈ નથી, પણ તમે માગ્યું છે એટલા માટે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. પછી ભગવાનને યાદ આવ્યું કે હું તો દીકરો બનવા તૈયાર થઈ ગયો, પણ હજી આના લગ્ન જ નથી થયા. આના લગ્ન થયા નથી એટલે શું કરવું? કરદમ ઋષિને કહ્યું તમારે લગ્ન કરવા જોઈએ, તો હું તમારે ત્યાં દીકરો બનીને આવું. કરદમ ઋષિએ કહ્યું પ્રભુ એક કામ કરો, તમારે જે માના કુખથી જન્મ લેવો હોય એની હારે મને પરણાવી દો. મને પરણાવવાનું કામ તમારું છે, મને એની સાથે પરણાવી દો. અને પછી ભગવાને કહ્યું કે કરદમ, આજથી 3જા દિવસે તમારા આશ્રમની અંદર એક રથ આવશે, મનુ મહારાજ અને શત્રુપા રાણી, અને એ પોતે એની દીકરી દેવહૂતિનો હાથ લઈને આવશે. અને દેવહૂતિ સાથે તમે લગ્ન કરશો તો દેવહૂતિ અને તમારા દાંપત્ય જીવનમાં હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. એ વાતને લઈ અને કરદમ ઋષિ આનંદિત બન્યા. ત્યારબાદ 3જા દિવસે ભગવાનના વચન પ્રમાણે મનુ મહારાજ અને શત્રુપા રાણી દેવહૂતિનો હાથ લઈ અને દીકરીને સોંપવા માટે આવે છે કરદમ ઋષિના હાથમાં. પણ કરદમ ઋષિની 2 વાતો હતી. એક કે તમારી દીકરીને પૂછો, અહીંયા મારે ત્યાં તમારી દીકરી મહેલમાં મોટી થઈ છે અને અહીંયા આગળ મારે ત્યાં ઝૂંપડામાં રહેવાનું છે, અહીંયા સાયદી નહીં હોય, ક્યારેક ક્યારેક અહીંયા ભૂખ્યું રહેવું પડશે, ક્યારેક ક્યારેક તરસું રહેવું પડશે, તો એ દુઃખને સહન કરી શકશે? દેવહૂતિ કીધું કે હા વાંધો નહીં, જો આવા ઋષિ સાથે મારા લગ્ન થતા હોય તો હું દુઃખને વેઠવા તૈયાર છું. બીજું કહ્યું, બીજું વરદાન, બીજું એને નિયમ કહ્યો, બીજી શરત કીધી કે તમારી દીકરીને કહી દો કે મારે લગ્ન કરવા હોય તો પહેલાં વિચારી લે, મારે દાંપત્ય જીવનમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડીને ચાલ્યો જઈશ. પછી ન કહેતા કે શા માટે થઈને તમે સંસાર માંડ્યો તો. પણ દેવહૂતિ આ વાતને પણ ગ્રાહ્ય રાખી અને દાંપત્ય જીવન સ્વીકાર્યું, એની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જ્યારે લગ્નનો નિર્ણય કરી લીધો, મનુ મહારાજ અને શત્રુપા રાણીએ એનું કન્યાદાન કર્યું. કન્યાદાનની અંદર બહુ સરસ વાત એક બતાવી છે કે દીકરીના કન્યાદાનમાં કરિયાવર ઓછો આપો તો ચાલશે, પણ તમારી દીકરી જ્યારે સાસરે જાય એના પહેલાં એને સંસ્કાર બહુ વધારે આપજો. સંસ્કાર નહીં આપો તો તમારા કરિયાવરની કિંમત નહીં થાય. કરિયાવર ભલે ઓછો હોય પણ દીકરી સંસ્કારી થઈને જવી જોઈએ કે પોતાના સાસરાના ઘરે એ માણસ કેમ રહેવું જોઈએ.
માટે સંસ્કાર આપજો. દીકરીને સંસ્કાર આપ્યા, દીકરીને શિખામણની વાતો સમજાવી અને અંતે એક ઉપદેશ આપ્યો કે આ સંસારમાં દેવહૂતિ તારો ભગવાન તારો પતિ છે. તારા પતિને તારા ભગવાન માની અને એની સેવા કરજે. ઉત્તમ કેયસ બસ મન માહી સપને હું આન પુરુષ જગનાહી. આ સંસારમાં સ્વપ્નમાં પણ તું પર પુરુષને ક્યારેય સ્થાન ના આપતી તારા સંસારમાં. અને સૌથી અગત્યની વાત કરી કે તારા પતિ સિવાયના જેટલા પણ આ સંસારમાં પુરુષો છે એમાં કેવો ભાવ જોવો. તો કહે છે તારાથી ઉંમરમાં મોટો હોય તો તારા પિતા સમાન ગણવો, તારી ઉંમરનો હોય તો તારો ભાઈ માનવો, અને તારી ઉંમરથી નાનો હોય તો દીકરો સમજવો. તારા પતિ સિવાય કાં તો દીકરો જોવો, કાં તો એને ભાઈ જોવો, અને કાં તો એને બાપના રૂપમાં જોવો, તો તારું જીવન ધન્ય બનશે આ સંસારમાં. મધ્યમ પરપતિ દેખ કેસે મધ્યમ પરપતિ દેખહુ કેસે પિતા પુત્રની જ જૈસે ભ્રાતા પિતા પુત્રની. કાં તો ભાઈ જોવો, કાં તો દીકરો જોવો, અને કાં તો તમારે એને પિતા સમજવો. સંસ્કારની વાતો શત્રુપા રાણીએ પોતાની દીકરી દેવહૂતિને બતાવી કે બેટા, ઘરની આબરૂ સ્ત્રીના હાથમાં હોય છે, માટે તમે ઘરની આબરૂ સાચવજો. પાણીનો જગ ભર્યો હોય તો એનું ઢાંકણ જાર છે. કુવા ઢાંકણ પાવઠો, જગનું ઢાંકણ ના જાર, બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર. બાપની આબરૂ દીકરાના હાથમાં હોય અને આખા કુળની આબરૂ, આખા ઘરની આબરૂ એ સ્ત્રીના હાથમાં હોય. માટે માણસને આ વાત બતાવે છે કે આપણે આપણા પરિવારની, આપણા કુટુંબની લાજ રાખવી, ઘરની આબરૂ જો રાખવી હોય તો એ સ્ત્રીના હાથમાં છે. પોતાના પરિવારના લોકોની સેવા કરીને એ સ્ત્રી બધાની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. પોતાની ઈચ્છાઓનું દમન કરીને પણ પરિવારના લોકોને રાજી કરે છે. પોતાના સાસુ સસરાને મા બાપ સમજી, પરિવારના સભ્યોને પોતાના ભાઈ બહેન સમજી અને સ્ત્રી એ બધાની માવજત કરે, બધાનું ધ્યાન રાખે છે. સંસ્કારની વાતો માં શત્રુપા રાણીએ દેવહૂતિને આપી અને ત્યાંથી પછી એ વિદાય થાય છે. વિદાય થયા આ બાજુ પોતાનું દાંપત્ય જીવન ચાલે છે. અનેક વર્ષો વીતી ગયા અને પોતાનું જીવન પોતાના પતિની સેવામાં હાવ સૂકવી નાખ્યું. ત્યારે અનેક વર્ષો પછી સંયમ સાથે જીવેલા એ કરદમ અને દેવહૂતિ, એમાં કરદમ ઋષિએ કહ્યું કે હે મનપુત્રી, હું તમારી સેવાથી બહુ રાજી થયો છું. તમારે જે વરદાન જોતું હોય તે મારી પાસે માગી લો, તમારે જે જોતું હોય તે માગી લો. અને ત્યારે દેવહૂતિએ કહ્યું કે મને પ્રજોત્પતિની ઈચ્છા છે, મને સંતાનની ઈચ્છા છે, મને સંતાન મળ્યું, કંઈક કરો. પછી એણે દાંપત્ય જીવનમાં એ સંસારને ચલાવ્યો ને એની અંદર એ સંસારમાં દાંપત્ય જીવનમાં સૌ પ્રથમ એને ત્યાં 9 દીકરીઓ થાય છે. 9 દીકરીઓ એ નવધા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિશ્વ 9 પ્રકારની ભક્તિ હોય એના ઘરે ભગવાન આવે આવે ને આવે, એમાં સંશય જ નથી.
જગદીશભાઈ, આ સંસારમાં જેના ઘરે નવધા ભક્તિ, અરે નવે નવ નહીં, એક જ હોય ખાલી, તોય પરમાત્મા આવે એમાં સંશય નથી. તો અહીંયા તો કરદમ અને દેવહૂતિની ત્યાં 9 ભક્તિ હતી. 9 પ્રકારની ભક્તિમાં સૌથી ઉત્તમ ભક્તિ કોઈ હોય તો શ્રવણ ભક્તિ છે. કારણ આ દુનિયામાં તમારું લખેલું, તમારું વાંચેલું બધું ભૂલાઈ જાય, સાંભળેલું બહુ લાંબા સમય સુધી યાદ રહે છે. એટલે શ્રવણ ભક્તિ સૌથી અગત્યની. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સૌથી પહેલી ભક્તિ શ્રવણ છે. 9 દીકરીઓ થઈ. 9 દીકરીઓ થયા પછી દેવહૂતિના મનમાં થયું કે મેં ભારત વર્ષના એક સાધુ પાસે મેં કાંઈ નહીં તો આ પ્રજોત્પત્તિની ઈચ્છા કરી, વાસના થઈ મને, મનમાંથી વાસના હટી ગઈ, ઉપાસના કરવા લાગ્યા. અને એ ઉપાસના કરતાં કરતાં 9 દીકરીઓ પછી એક દીકરાનો જન્મ થયો. એ સ્વયં પરમાત્મા કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ અધ્યાયમાં, આ સ્કંદમાં બહુ સરસ એક ઉપદેશ મળ્યો છે. દિતિ અને કશ્યપ એ પણ ઋષિ અને ઋષિ પત્ની હતા. કરદમ અને દેવહૂતિ પણ ઋષિ અને ઋષિ પત્ની હતા. પણ તફાવત એટલો છે કે દિતિને ત્યાં રાક્ષસો જન્મ્યા અને દેવહૂતિને ત્યાં સ્વયં ભગવાન જન્મ્યા. શું કામ? એને દિતિના મનમાં વાસના હતી અને વાસનાથી જે સંતાન થયા એ રાક્ષસ થયા. અને દેવહૂતિના મનમાં ઉપાસના હતી, એ ઉપાસના સાથે જે સંતાન થયું એ સ્વયં પરમાત્મા પોતે પ્રગટા છે. ઉપાસનાથી સંતાન થાય તો પરમાત્મા જેવું તત્વ પધારે. પછી સમય વ્યતીત થયો. 9 દીકરીઓના લગ્ન 9 ઋષિઓ સાથે કરી અને કરદમ ઋષિ ભગવાનના ભજન માટે નીકળી ગયા. આ બાજુ પોતાના દીકરાને એની મા પાસે મૂકીને ગયા, પણ માએ દીકરો ન માન્યો. એને પોતાનો ગુરુ માની, જ્ઞાની માની અને દીકરાને પ્રાર્થના કરી. માં દેવહૂતિ ભગવાનને સ્તુતિ કરે. તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ. जिज्ञासयाहं प्रकृते पुरुषस्य नमामि सद्धर्मविदां वरिष्ठम्. નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. ભગવાનને પ્રશ્ન કર્યો માં દેવહૂતિએ, પ્રભુ આ સંસારની માયામાંથી છૂટવું હોય તો શું કરવું જોઈએ? માં, આ સંસારની માયામાંથી છૂટવા માટે એકમાત્ર સાધન છે અધ્યાત્મનો માર્ગ લઈ લો. સંતોનો સંગ કરો. સંતનો સંગ કરવાની વાત આવી તો એવા સમયે માએ પૂછ્યું, પ્રભુ સંત કોને કહેવાય? આ સંસારમાં સાધુની વ્યાખ્યા શું? ભાગવતજીમાં સંતોના લક્ષણો બહુ બતાવ્યા છે. જેની આંખમાં કરુણા ભરી છે એ સાધુ છે. બીજાના વાતનો પ્રત્યુત્તર આપવાની તાકાત ધરાવે છતાં પણ જે સહન કરી લે છે એ સાધુ છે. પ્રતિકાર કરવાની સક્ષમતા છે એનામાં, છતાં પણ સહન કરી લે એ સાધુ છે આ સંસારનો. ક્રોધને મારે એને સાધુ કહેવાય. એ તો ઘણા ખાલી કહેતા હોય ક્રોધ આપણને આવતો નથી, ક્રોધ મરી ગયો. ક્રોધ અગ્નિ જેવો છે, જરા કે અને આમ આમ તમે હકોરો એટલે તરત જ ભભૂકે. એક મહારાજ હતા, એ મહારાજ પોતે એમ કહેતા હતા કે મારી પાસે અગ્નિ છે જ નહીં,
અગ્નિ મીન્સ કે ક્રોધનો અગ્નિ. એ જ્ઞાની માણસને થયું કે લાવ જરાક જોવું તો ખરો આમાં અગ્નિ છે કે નહીં. એટલે એમણે મહાત્માજીને કીધું કે મહાત્માજી થોડોક અગ્નિ આપો ને. મહાત્માજી કીધું મારી ઝૂંપડીમાં અગ્નિ જ નથી. થોડીક વાર પછી વળી પાછું ઓલા જ્ઞાની માણસે કીધું બાપજી થોડોક અગ્નિ આપો ને. મહારાજે કીધું એલા ભાઈ મેં તને કહ્યું તો ખરું મારી પાસે અગ્નિ નથી અહીંયા. ત્રીજી વાર આ માણસે કહ્યું બાપજી મારી પ્રાર્થના છે થોડોક અગ્નિ આપો ને. તો બાપજી થોડાક આમ આમ ટાઈટ થયા. એલા ભાઈ તને કેટલી વાર કીધું અગ્નિ નથી મારી પાસે. પેલો જ્ઞાની માણસ વિચારે છે, કહે છે બાપજી આ થોડો થોડો ધુવાડો નીકળે છે, લાગે છે અગ્નિ હશે હો, અગ્નિ વગરનો ધુવાડો ન હોય. અને મહારાજ એટલા ક્રોધે ભરાયા ચીપ્યો ઉપાડ્યો. પછી તો એની ભાષામાં એને ઘણું બધું બોલ્યા. અને પછી જ્ઞાનીએ કહ્યું બાપજી તમે કહેતા હતા ને અગ્નિ નથી, આ અહીંયા આખો ભભૂકે છે. આમાં તો ઘરમાં અગ્નિ ન હોય તો કાંઈ નહીં, પણ આમાં ક્રોધનો અગ્નિ ન રહે એની કાળજી રાખજો વાલા ભક્તજનો. કારણ કે અગ્નિ હંમેશા બાળવાનું કામ કરે છે. એ ચાહે ઘરમાં લાગેલો અગ્નિ હોય તોય ભલે, અને આ જીવનમાં લાગેલો ક્રોધનો અગ્નિ હોય તોય ભલે, અગ્નિ હંમેશા બાળવાનું જ કામ કરે છે. ક્રોધ તમારા પુણ્યને બાળી નાખશે, તમારા સત્કર્મના ભાથાને બાળી નાખશે. અને ક્રોધમાં કરેલું કામ તમને જિંદગીભરનો પછતાવો દઈ જશે. તમને વિદેશની એક સત્ય ઘટના કહું કે એક ક્ષણ માત્રનો ક્રોધ માણસનું શું બગાડી શકે. અમેરિકામાં એક માણસ યુવાની અવસ્થાએ આમ વ્યવસાય કરે, લગ્ન થયા, દીકરો થયો, દીકરો મોટો થવા લાગ્યો, 8-10 વર્ષનો દીકરો થઈ ગયો. આ યુવાન માણસને એક ઈચ્છા થઈ કે એક મોંઘી કાર લેવી છે. એનો એક ડ્રીમ કાર, અને બધાની એક સ્વપ્નની કાર હોય જ. એટલે એને પોતાની ડ્રીમ કાર લેવા માટે થઈ અને અથાગ મહેનત કરે. 10 કલાક કામ કરવાનું હતું, એના બદલે ત્યાં 15 કલાક કામ કરવા લાગ્યો. પૈસા ભેગા થયા અને એ પૈસામાંથી પોતાના સ્વપ્નની જે મોંઘી કાર હતી, કાર લેવા માટેના સ્વપ્ન પૈસા ભેગા થયા અને એ પૈસાથી એ પોતે કાર લઈ આવે છે. અને તમે સમજી શકો છો કે પોતાની મોંઘી કાર અને આટલા વર્ષોની મહેનતની કાર આવે તો એ માણસ કેટલો રાજી થાય. આમ 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 રસ એટલો રાજી હોય. સવારમાં રોજ કારને સાફ કરે. ઘણા તો કારને એટલી હાચવે, પોતાનું મોઢું લૂછવા માટેનો રૂમાલ હોય એનાથી કાર સાફ કરે. એટલી એને વાલી હોય કાર. પોતે ન નાય પણ કારને નવડાવે. તો માણસ એટલી એની માવજત રાખે, એટલી એને એ કારને એટલો બધી આમ વાલી હોય નહીં. એમાં 10-15 દિવસ થયા અને એક ઘટના ઘટી. સવારમાં પોતે જવામાં થોડું 5-10 મિનિટ મોડું થયું એટલે ઉતાવળમાં પોતાની બેગ અને પોતાની ટિફિન લઈને બરાબર આંગણામાં આવ્યો ગેરેજમાં. આંખો ફાટી ગઈ અને ક્રોધ એટલો ભભૂકો કે એનો 8-10 વર્ષનો છોકરો લોખંડની ખીલી લઈ અને બોનેટ ઉપર સ્ક્રેચ કરતો હતો, કલર ઉખાડતો હતો. આ જોઈ અને એ દીકરાના બાપને એટલો ક્રોધ આવ્યો, બેગ અને ટિફિન નીચે મૂકી અને છોકરાનું બાવડું પકડીને જણજણાવ્યો ને એક થપાટ મારી. પણ છતાંય ક્રોધ શાંત ન થયો. ક્રોધનો અગ્નિ બેઠો નહીં, વધારે ભભૂકો. એક થપાટ મારવાથી એના બાપને શાંતિ ન મળી તો એ દીકરા ઉપર એટલો ક્રોધ આવ્યો કે દીકરાનો હાથ પકડી અને એક પથ્થર ઉપર રાખીને બીજા પથ્થરથી આંગળાઓ છૂંદી નાખ્યા. દીકરો ખૂબ બૂમાબૂમ કરે છે, હાથમાંથી રક્તની ધારાઓ વહી જાય છે. દીકરાના રડવાનો અવાજ સાંભળીને માં દોડતી આવે છે અને દોડતી આવેલી માએ એના પતિના હાથમાંથી બાળકને લઈ અને એ સમયે દીકરાને પોતાના ખોળામાં બેસાડી અને સાંત્વના આપવાના પ્રયત્નો કરે, પણ હાથમાંથી રક્તની ધારાઓ જાય છે, આંગળીઓ તૂટી છે. એક ક્ષણના ક્રોધ પછી
ઓસરીના કોરે બેસી ગયેલો એ યુવાન માથું પકડીને બેઠો છે. પછી પોતાની જ કારમાં લઈ અને દીકરાને હોસ્પિટલ લઈ જાય છે. ડૉક્ટરો એની સારવાર કરે. 2-3 કલાકના ઓપરેશન પછી નિર્ણય થયો કે દીકરાની આગળની 2 આંગળી કાપી નાખવી પડી. 2 આંગળી કાપી નાખવી પડી. દીકરાનો બાપ પછતાવામાં એટલો બધો ડૂબી ગયો, પાણી નથી પીતો, આંખમાંથી આંસુ બંધ નથી થતા, કોઈની સામે નજર નથી મેળવી શકતો. 2-3 કલાકના ઓપરેશન પછી દીકરાને ઓપરેશન થિયેટરમાંથી સામાન્ય રૂમમાં એને શિફ્ટ કરવામાં આવ્યો. દીકરો બેભાન અવસ્થામાં છે, પણ દીકરાનો બાપ બાજુમાં એક ખુરશી નાખી અને દીકરાની તૂટી ગયેલી આંગળીવાળો હાથ પકડી અને બેઠો બેઠો રોયા કરે છે. ખૂબ રેડ્યો, ખૂબ રેડ્યો. અને પછી દીકરો જ્યારે ભાનમાં આવે છે, દીકરો સ્વસ્થ બન્યો, પોતાના બાપને જ્યારે રડતો જોયો તો બાપને કીધું, પપ્પા સોરી હો, મેં તમારી કારના એ કલરને ડેમેજ કર્યો, મારી ભૂલ થઈ ગઈ પપ્પા, મને માફ કરી દો. બાપનું ગળું રૂંધાઈ ગયું છે, કશું બોલી શકતો નથી, આંખમાંથી આંસુની ધાર જાય છે. દીકરો એક હાથથી બાપના આંસુ લૂછે છે. દીકરાની સામું કંઈ બોલાતું જ નથી બાપથી. પણ દીકરો એટલું બોલ્યો, પપ્પા તમે મને જે પૈસા વાપરવા આપતા ને એ બધા પૈસાઓ મેં ભેગા કર્યા છે. આપણે અહીંયાથી ઘરે જશું ને એટલે પપ્પા આપણે તમારી કારને નવો કલર કરાવી લેશું. હો, તમારી કાર હતી એવી ને એવી પાછા આપણે કરી દેશું. આટલું બોલ્યા પછી એક અલ્પ વિરામ લઈ અને દીકરો બોલ્યો, પપ્પા આપણે કલર કરાવશું તો તમારી કાર ફરી પાછી નવી થઈ જશે. મને કહો ને મારી આંગળીઓ ક્યારે પાછી આવશે? હવે અમારી આંગળીઓ ક્યારે મને મળશે પાછી? મારે તો તમને એટલું કહેવું છે વાલા વૈષ્ણવો, કે એક ક્ષણના ક્રોધમાં દીકરાના બાપે એને દીકરાની આંગળીઓ તોડી નાખીને આખી જિંદગીભરનો પછતાવો રહ્યો. આ સંસારમાં તમારો ક્રોધ તમને આખી જિંદગી પછતાવો ન આપે, એટલા માટે ક્રોધ ઉપર નિયંત્રણ રાખજો. ક્રોધમાં તમે ક્યાંય એવું પગલું ન ભરી બેસશો કે તમે અને તમારી પેઢીને આખી જિંદગી એનો અફસોસ રહી જાય. માં પોતાના ક્રોધને જે શાંત કરે અને પ્રત્યુત્તર આપવાની પોતાનામાં તાકાત હોવા છતાં સહન કરે, એ સાધુ છે આ સંસારનો. એક મોટી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ જે સરળ રહે છે એ સાધુ છે. સરળ સ્વભાવન મન કુટિલાઈ. રામચરિત માનસ કહે છે જેનો સ્વભાવ સરળ છે એ સાધુ છે. કપડાં બદલી નાખવાથી સાધુ નથી થવાતું, માણસ પોતાનો સ્વભાવ બદલીને સાધુ થવો જોઈએ. ખાલી ભગવા કપડાં પહેરવાથી સાધુ નહીં થઈ જવાય, સ્વભાવથી સાધુ થવું પડશે. માં સંતોનો સંગ કરશો તો છૂટી જશો તમે આ સંસારમાંથી. કારણ કે સંતો સતત તમને ભગવાનની વાતો કરે, અને સાધુ એને જ કહેવાય જે તમને ભગવાનની ઓર તમને લઈ જાય. તમે કોઈ આશ્રમમાં જાઓ અને આશ્રમના ગાદીપતિ પાસે બેસો અને તમને જો ભગવાનની એક પણ વાત ન કરે તો બીજી વખત ત્યાં જતા જરા વિચારજો. કારણ સાધુ પાસે આપણે ભગવાનની વાત સાંભળવા જઈએ છીએ, શેર બજારની વાતો સાંભળવા નહીં, ધંધાની વાતો સાંભળવા ન જતા. આપણે સાધુ પાસે આપણું જીવનનું કલ્યાણ થાય, આપણા આત્માનું કલ્યાણ થાય એટલા માટે જઈએ છીએ. અને આવા સંતો મળે તો વાલા ભક્તજનો એનું શરણ ગ્રહણ કરજો. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. જે શીલવંત છે, જેનું વર્તમાન કોઈ દી બદલે જ નહીં, એવા સાધુને વંદન કરીએ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. બદલે નહીં વર્તમાન, બદલે નહીં જેના વર્તમાન. કર જોડીને પાય લાગજો.
સાધુનું શરણ ગ્રહણ કરજો માં. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિરત્કર્ણ રસાયના કથા. તજ્જોષણાદાશ્વપવર્ગવર્ત્મની શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. શ્રદ્ધારતિર્ભક્તિરવિષ્યતિ. સંસારમાં આ સંસારમાં તમે સંતોનો સંગ કરશો તો તમે તરી જાશો. અને સંગ એનો જ કરાય જે આપણને જીવનમાં તારી દે. સંગ તું કરો તો પાનબાઈ એવા નીર કરજો. ભજન રાખે ભરપૂર સંગ તું કરો તો એવાની કરજો રે. ભજન રાખે ભરપૂર. તમારે સંગ કરવો હોય તો માં સંતોનો કરજો. કારણ કે સંત તમને હંમેશના માટે મારી વાતો કરશે, ભગવાનની વાતો કરશે અને ભગવાનની વાતો કરતાં કરતાં તમને ભગવાનમાં પ્રેમ કરાવી દેશે. અને જેને ભગવાનમાં પ્રેમ થાય ને આ સંસારમાં ક્યાંય પછી બંધન આવતા જ નથી. જેને સંસારમાં પ્રભુથી પ્રેમ થઈ જાય. માને ઉપદેશ આપ્યો, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો. મારી વાતો કરે એનો સંગ કરજો માં, તમારું જીવન ધન્ય થઈ જશે. પછી તો સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો અને સાંખ્ય શાસ્ત્રના ઉપદેશ સાથે કહ્યું કે માં આ શરીરમાં ક્યારેય પણ મોહ ન પામશો. આ શરીર તો એક અનિત્ય છે, આ નિત્ય નથી. આ કાયમ નથી રહેવાનું, એટલે આમાં મોહ ન પામશો. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને ભગવાન કપિલ નારાયણ એ કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે થઈ અને જ્યાં ગંગા અને સાગરનું મિલન થાય ત્યાં યોગ માર્ગમાં લગાડી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. જે જગ્યાએ માએ દેહ છોડ્યો એ જગ્યાએ માને સિદ્ધિ મળી. એટલે સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ. અને એ સિદ્ધપદનું આજે આપણે થોડું અપભ્રંશ કરીને શબ્દ બોલતા થયા સિદ્ધપુર. પાટણની બાજુમાં જે સિદ્ધપુર છે એ સિદ્ધપુર છે કે જ્યાં માને મુક્તિ મળે બિંદુ સરોવરના કિનારે. આજ પણ કોઈ કલિકાલનો દીકરો પોતાની માને જો મોક્ષ અપાવવા ઈચ્છતો હોય તો સિદ્ધપુરમાં જઈ બિંદુ સરોવરના કિનારે એની માતાનું શ્રાદ્ધ કરે તો ભગવાન કપિલ નારાયણ એને મોક્ષ પ્રદાન કરે છે. અને પિતૃઓનું શ્રાદ્ધ કરવું હોય તો બિહારમાં ગયાજીમાં જઈ અને ત્યાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. માને મુક્તિ મળી એ કથા બતાવી. તૃતીય સ્કંદને વિશ્રામ કર્યો, ચતુર્થ સ્કંદ પ્રારંભ કરે અને એ ચતુર્થ સ્કંદની કથામાં મનુ મહારાજની એ દીકરીઓ કે જેના લગ્ન દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા, આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. દેવહૂતિને ત્યાં જે 9 દીકરીઓ થઈ હતી એને એક એક ઋષિ સાથે પરણાવ્યા. એમાં અત્રિ અને અંસુયાને ત્યાં સ્વયં પરમાત્મા દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું કે જેમણે 24 ગુરુ બનાવ્યા. આ સંસારમાં આપણે કહેતા હોઈએ એક ગુરુ, પણ ભગવાન દત્તાત્રેય કહે છે કે જેની પાસેથી જીવન જીવવાનો સારો સંદેશો મળે એને ગુરુ માનવો. 24 ગુરુઓની વાત બતાવી. એ દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું અને મનુ મહારાજની ત્રીજી દીકરી પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા અને એને ત્યાં 16 કન્યાઓ થઈ.
13 કન્યાઓ ધર્મને આપી, એક કન્યા એણે પિતૃગણને પરણાવ્યા, એક કન્યા અગ્નિદેવને આપ્યા, અને એક સતી જે હતા એ ભવાની ભગવાન શિવને પરણ્યા છે. પરમાત્મા શિવ સાથેના લગ્ન થયા. પણ એ ભવાનીએ પોતાના બાપના ઘરે અગ્નિમાં બળી મરી અને દેહનો ત્યાગ કર્યો. હવે વિચાર આવે, વિદુરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, બાપજી, દીકરી બાપના ઘરે શું કામ બળી ગઈ? એનું એક જ કારણ હતું કે એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવ્યો. કથા બહુ સુંદર છે વાલા વૈષ્ણવો, સાંભળજો. પ્રજાનો નાયક બનાવ્યો અને પ્રજાના નાયક બનાવ્યા. સભા ભરીને બેઠા બધા, એમાં ભગવાન શિવ બેઠા હતા. પ્રજાના નાયકનો પ્રવેશ થયો અને એ પ્રજાનો નાયક એટલે પ્રજાનો રાજા આવ્યો, પ્રવેશ થયો. બધા ઊભા થયા પણ ભગવાન શિવ ઊભા ન થયા. શું કામ? એને ખબર નહોતી, એટલા માટે. એને ખબર જ નહોતી કે દક્ષ આવ્યા છે, એટલે એમણે એ ઊભા ન થયા, એટલે એને અપમાન જેવું લાગ્યું અને એના માટે દક્ષ પ્રજાપતિ ભગવાન શિવનો દ્રોહ કરવા લાગ્યો, ન બોલવાના શબ્દો બોલવા લાગ્યો, ભગવાનની નિંદા કરવા લાગ્યો. ભગવાન તો કશું બોલતા નથી, પણ નંદી આદિ ગણો એને શાંત કરવાના પ્રયત્નો કરે, પણ જેમ શાંત કરવા જેમ વધારે વધારે બોલતો જાય. કારણ કે આ દુનિયાનો નિયમ છે કે જ્યારે સત્તા મળે ત્યારે સાથે સાથે અભિમાન આવ્યા વગર રહેતું નથી. મદ આવ્યો, મદ છકાઈ ગયો, એટલો અહંકાર વ્યાપી ગયો. પરમાત્માને પ્રાર્થના કરજો વાલા વૈષ્ણવો કે હે ઠાકોરજી, તમે પદ આપો, તમે પ્રતિષ્ઠા આપો, તમે સત્તા આપો, પણ આ બધાની સાથે અમારી એટલી પ્રાર્થના છે, આ બધું ઓછું આપજો, પણ અભિમાન લેશ માત્ર ન આપશો ક્યારે અમને. કારણ કે આ દુનિયામાં દરિયામાં નાવ હોય એ ચાલે, પણ નાવમાં દરિયો આવે એ ન ચાલે કોઈ દિવસ. જેને જેને અભિમાન આવ્યા છે એના અભિમાન તૂટ્યા છે. ખાલી એટલું યાદ રાખવું કે 10 માથાવાળા રાવણનું અભિમાન નહોતું રહ્યું તો આપણું કોઈ દી રહે નહીં. શંકરસિંહ બાપુ, આપણું રહેવાનું નથી કોઈ દિવસ. આજે તો બહુ બધા લોકો અહીંયા મહેમાન થઈને પધાર્યા છે. વાંકાનેર દરબાર શ્રી કેસરીદેવસિંહજી, રાજ્યસભાના સાંસદ, વઢવાણ દરબાર શ્રી સિદ્ધરાજસિંહ અને મૂળી ઠાકોર સાહેબ શ્રી રણજીતસિંહજી બધા પધાર્યા. એનું બધાનું વ્યાસપીઠથી સ્વાગત છે. મારા જગદીશભાઈ પણ આજે પધાર્યા છે. આ બધાનું